Okay, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર વિશે થોડી ઘણી વાતચીત કરી હતી. મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર ફિઝિક્સ કોને કહેવાય, ફિઝિક્સની અંદર કઈ કઈ શાખાઓનો અભ્યાસ થાય છે, ફિઝિક્સ ટેકનોલોજી સાથે કઈ રીતે સંકળાયેલું છે, ફિઝિક્સની અંદર નિયમો કઈ રીતે બનતા હોય છે, એની પ્રાયોગિક ચકાસણી કઈ રીતે થાય છે, ઘણીવાર નિયમો ખોટા પણ પડે, નવા નિયમોની જરૂર પડે, ફિઝિક્સનો વિસ્તાર અનંત શૂન્યથી અનંત સુધી છે, આપણા બ્રહ્માંડમાં ફિઝિક્સ સર્વવ્યાપ્ત છે, બ્રહ્માંડની પહેલે પાર પણ છે, એવી બધી આપણે વાતો કરી હતી. મિત્રો આજના લેક્ચરમાં આપણે બેઝિકલી બે વસ્તુ શીખવાની છે, બે વસ્તુ સમજવાની છે ચેપ્ટર નંબર 1 ની અંદર. એક તો બળોની વાત કરીશું અને ત્યારબાદ સંરક્ષણના નિયમોની વાત કરીશું. મિત્રો આપણે જાણે અજાણે રોજબરોજના જીવનમાં ઘણા બધા પ્રકારના બળો અનુભવીએ છીએ. કોઈ વસ્તુને ઉચકવા માટે આપણે બળ લગાડવું પડતું હોય છે. કોઈ પદાર્થને ખસેડવા માટે પણ આપણે બળ લગાડવું પડતું હોય છે. જ્યારે આપણા વ્હીકલ ચાલતા હોય છે ત્યારે બ્રેક મારતી વખતે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સ્પ્રિંગ જ્યારે ખેંચાય ત્યારે સ્પ્રિંગની અંદર પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય છે. દોરી જ્યારે ખેંચાય ત્યારે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય છે. મિત્રો આપણા રોજબરોજના જીવનની અંદર આપણે આ ઘણા બધા પ્રકારના બળો આપણા ધ્યાનમાં આવે છે, આપણે અનુભવીએ છીએ. ઘણા બળો એવા પણ છે કે જે આપણે અનુભવતા નથી. ઘણા બળો એવા પણ છે કે જે આપણે નથી અનુભવતા, જેમ કે પદાર્થની અંદર અણુ પરમાણુઓ વચ્ચે જે આંતર આણવીય બળ છે, અથવા પરમાણુની અંદર ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન છે, તો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયસની અંદર જે બળ લાગે છે એ આપણે નથી અનુભવતા. તો બેઝિકલી મિત્રો ફિઝિક્સની અંદર બે રીતે કામ કરવાનું હોય છે, સ્થૂળ સ્વરૂપે અને સૂક્ષ્મ સ્વરૂપે. ફિઝિક્સમાં બે પ્રકારે કામ કરવાનું હોય છે. સ્થૂળ એટલે આપણને જે દેખાય, આપણને જે અનુભવે, આપણે દેખી શકીએ, અનુભવી શકીએ, સ્થૂળ સ્વરૂપ છે. જેમ કે આપણે ઘર્ષણ બળ અનુભવીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળ અનુભવીએ છીએ, તો એ બધા સ્થૂળ બળોનો એક્ઝામ્પલ અથવા સ્થૂળ સ્વરૂપે સ્થૂળ સ્તરે રહેલા બળો છે. પણ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે એટલે કે પરમાણુ વચ્ચે લાગતા બળો, પદાર્થની અંદર ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન વચ્ચે લાગતા બળો, એ બધા સૂક્ષ્મ સ્તરે રહેલા બળો છે. એટલે એ બધા બળો આપણને અનુભવ ના પણ થાય, આપણે અનુભવતા ના પણ હોય. પણ તમને જાણીને ખુશી મળશે, આશ્ચર્ય પણ થશે કે આ કેટલાય અલગ અલગ પ્રકારના બળો જે છે એની પાછળ મૂળભૂત રીતે 4 બળો જવાબદાર છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર અને અન્ય ઉપગ્રહ, આપણે છોડેલા કૃત્રિમ ઉપગ્રહો અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તો એ બધાની પાછળ ગુરુત્વાકર્ષી બળ નામનું એક જ બળ જવાબદાર છે. એટલે મિત્રો હું એવું સમજાવવા માંગુ છું કે ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના બળો છે, પણ એનું પાછળ જો આપણે ડીપમાં જઈએ તો એ બધા જ બળોની પાછળ 4 પૈકીનો કોઈ એક જ કારણ જવાબદાર હોય. 4 પૈકીના કોઈ એક જ કારણ જવાબદાર હોય છે. એટલે કે 4 મૂળભૂત બળો છે અને બાકીના બધા બળો એની પેદાઈશ છે. બાકીના બધા બળો, આ મૂળભૂત બળો જે 4 છે, હું જેમના વાત કરીશ, એનામાંથી જ કોઈ ને કોઈ રીતે ઉદ્ભવેલા છે. જેમ કે સ્પ્રિંગ જ્યારે ખેંચાય છે ત્યારે સ્પ્રિંગની અંદર અણુ વચ્ચે સ્પ્રિંગને આપણે ખેંચીએ ત્યારે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે.
પણ મિત્રો એ પુનઃ સ્થાપક બળ કેમ ઉત્પન્ન થાય છે એના પાછળનું કારણ જો સમજવાનો પ્રયત્ન કર્યો તો સાયન્ટિસ્ટો લોકોને ખબર પડી કે એ સ્પ્રિંગ જ્યારે ખેંચાય ત્યારે એના અણુ પરમાણુઓ વચ્ચેનું અંતર વધે છે, એટલે આંતર આણવીય બળ પેદા થાય છે. પણ એ આંતર આણવીય બળ પેદા થવાનું કારણ પાછું સમજવાનો પ્રયત્ન કરે તો ખબર પડી કે ખરેખર તો વિદ્યુત પ્રકારનું બળ છે જે આના માટે જવાબદાર છે. એટલે સ્પ્રિંગના પુનઃ સ્થાપક બળની પાછળ વિદ્યુત ચુંબકીય બળ નામનું મૂળભૂત બળ જવાબદાર છે. એ જેમ 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 તમે ફિઝિક્સ વધારે ભણશો તેમ તેમ રિયલાઇઝ થશે આ બધા વાક્યો. પણ અત્યારે એવું માની લેવું પડશે તમારે કે જેટલા બળો આપણી આસપાસ આપણે અનુભવીએ છીએ, વિચારીએ છીએ, ચાહે તે સૂક્ષ્મ સ્તરે હોય કે ચાહે તે સ્થૂળ સ્વરૂપે હોય, પણ એ બધા જ બળોની પાછળ 4 પૈકીનું કોઈ એક બળ જવાબદાર છે. એટલે કે 4 બળો મૂળભૂત છે. જો કે સાયન્ટિસ્ટો અત્યારે એવો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે આ 4 બળો પણ કોઈ એક જ બાપના બચ્ચાઓ ના હોઈ શકે. આ 4 બળો કોઈ એક જ બાપના બચ્ચાઓ ના હોઈ શકે. એના માટે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. આને એકીકરણ કર્યું કહેવાય. એકીકરણ એટલે શું કે અલગ અલગ વસ્તુઓને ભેગી કરવી. મિત્રો ફિઝિક્સની અંદર મુખ્ય 2 રીતે કામ કરવાનું હોય, એકીકરણ અને ન્યૂનીકરણ. એકીકરણ એટલે અલગ અલગ વસ્તુઓને ભેગી કરવી અને ન્યૂનીકરણ મતલબ એક જ વસ્તુમાંથી અલગ અલગ વસ્તુઓ છૂટી પાડવી. એકીકરણ એટલે અલગ અલગ વસ્તુઓને ભેગી કરવી. જેમ કે ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક હતો. ઓર્સ્ટેડે એક પ્રયોગ કર્યો. એણે એવું માલુમ કર્યું કે ભાઈ જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ઓર્સ્ટેડના પ્રયોગ પહેલા વિદ્યુત અને ચુંબકત્વ ફિઝિક્સની 2 અલગ અલગ શાખાઓ માનવામાં આવતી હતી. વિદ્યુત શાસ્ત્ર અલગ અને ચુંબકત્વ અલગ માનવામાં આવતું હતું. પણ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એનો મતલબ કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે કંઈક સંબંધ છે. એટલે બંને બ્રાન્ચ એક જ થઈ ગઈ. આને એકીકરણ કર્યું કહેવાય. એટલે અલગ અલગ વસ્તુઓને કમ્બાઈન કરવાની જે વાત છે એને એકીકરણ કહેવાય. અને એક જ વસ્તુમાંથી અલગ અલગ વસ્તુઓ છૂટી પાડવાની વાતને ન્યૂનીકરણ કહેવાય. ફિઝિક્સની અંદર આ 2 ડિસિપ્લિનમાં કામ કરવાનું હોય છે. એટલે સાયન્ટિસ્ટો આ 4 બળોને એકીકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે કે આ 4 બળો કોઈ એક જ ઉદ્ગમમાંથી, એનું કારણ કોઈ એક જ ના હોઈ શકે એના વિશે અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે. અમુક હદે સફળતા મળી છે, અમુક હદે હજી નિષ્ફળતા મળી છે. તે કયા 4 મૂળભૂત બળો છે? તે 4 મૂળભૂત બળો કયા કયા છે? મિત્રો હું જે લખું છું તમને ખ્યાલ આવે છે? હા સર. હા સર. તો એ 4 મૂળભૂત બળો કંઈક આ રીતના છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે પ્રબળ બળ, અને નિર્બળ ન્યુક્લિયર બળ. તો મિત્રો આ 4 મુખ્ય બળો છે, મૂળભૂત બળો છે. અને બાકીના બધા જ બળો ની પાછળ આ 4 પૈકીનું કોઈ એક જ કારણ હોઈ શકે છે. ચાહે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ હોય કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ હોય, એ બંને બળ માટે વિદ્યુત ચુંબકીય બળ જવાબદાર છે. કઈ રીતે એ તો તમે જેમ જેમ ડીપમાં જશો તેમ તેમ ખ્યાલ આવશે. પણ એ કન્ફર્મ્ડ એવું સાબિત થઈ ચૂક્યું છે કે આપણે જે પણ કઈ બળ અનુભવીએ છીએ, ઘર્ષણ બળ છે, સંપર્ક બળ છે, ગમે તે પ્રકારના જે બળો અનુભવીએ છીએ, એ બળોની પાછળ આ 4 પૈકી જ કોઈ એક બળ જવાબદાર હોવું જોઈએ. સાયન્ટિસ્ટો એ બાબતે પણ પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એ બાબતે પણ પ્રયત્નો કરી રહ્યા છે કે શું આ 4 બળ પૈકી એ કોઈ એક જ બાપના, કોઈ એક જ ઉદ્ગમમાંથી ના સંભવી શકે? તો અમુક હદે સફળતા મળી છે, અમુક હદે હજી સંશોધનો ચાલુ છે. પણ આપણે 1 બાય 1 આ 4 મૂળભૂત બળો વિશે એકદમ ડીપમાં ડિસ્કસ કરીએ. ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ મિત્રો, તો ગુરુત્વાકર્ષી બળ જે છે મિત્રો, એનું કારણ પદાર્થમાં રહેલું દ્રવ્યમાન છે. એટલે 2 પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ જે ઉત્પન્ન થાય છે એનું ઉદ્ગમ, એનું કારણ
પદાર્થમાં રહેલું દ્રવ્યમાન છે. મિત્રો, બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ એવો નથી કે જેની પાસે દ્રવ્યમાન ના હોય. દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. બ્રહ્માંડનો એક પદાર્થ કે એક પણ કણ એવો નથી કે જેની પાસે દ્રવ્યમાન ના હોય. એટલે એનો મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષી બળ બધા જ પ્રકારના પદાર્થો વચ્ચે લાગે ને લાગે છે. કુદરતમાં જો કોઈ સૌથી વધુ પ્રાદુર્ભાવ પામતું હોય, કુદરતમાં જો કોઈ સૌથી વધારે પ્રાદુર્ભાવ એટલે કે અનુભવાતું હોય તો એ આ બળ એ ગુરુત્વાકર્ષી બળ છે. તમે જમીન પર ચાલો છો, ક્રિકેટ રમતી વખતે બોલ હવામાં જઈને પાછો જમીન પર જ પાછો આવે છે. ઝાડ પરથી પડતું ફળ જમીન પર જ પડે છે. તો આ બધા જ માટે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. તો આ બધા જ બળ માટે ગુરુત્વાકર્ષી બળ જવાબદાર છે. ગુરુત્વાકર્ષી બળ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. ગેલેક્સીઓ વચ્ચે, તારાઓ વચ્ચે આ બળો લાગતા રહેતા હોય છે. ઇનફેક્ટ તારાઓની જીવન લીલા એટલે કે કોઈ તારની ઉત્પત્તિ, જન્મ અને એનું મૃત્યુ એ ગુરુત્વાકર્ષી બળને જ આભારી છે. મિત્રો, આ ગુરુત્વાકર્ષી બળ બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે. તમારે જો ગુરુત્વાકર્ષી બળ તમે જાણે અનુભવો જ છો, તમને જમીન તરફ બળ લાગે છે, છતાં પણ તમને એવું લાગતું હોય કે નથી અનુભવાતું, તો 5મા માળેથી ડાય મારજો તો 100% અનુભવાશે. તમને જમીન તરફ જવાની ઈચ્છા થશે. ઈચ્છા નહીં થાય, જવું જ પડશે. તો એ તમારા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે. પણ મિત્રો, જાણીને આશ્ચર્ય થશે કે બ્રહ્માંડમાં જે આ 4 મૂળભૂત બળો છે એ પૈકી ગુરુત્વાકર્ષી બળ સૌથી નિર્બળ છે. ઓલું વીક ન્યુક્લિયર બળ, ભલે નામ વીક ન્યુક્લિયર બળ છે, પણ એ વીકેસ્ટ નથી. સૌથી વીકેસ્ટ કોઈ હોય, સૌથી જો વીક હોય, સૌથી જો નબળું હોય તો એ આ ગુરુત્વાકર્ષણ. 4 મૂળભૂત બળો પૈકી સૌથી વધારે પ્રાદુર્ભાવ પામતું, સૌથી વધારે અનુભવાતું બળ ભલે ગુરુત્વાકર્ષી બળ છે, પણ એ સૌથી નિર્બળ છે. મિત્રો, કુદરત કમાલ છે, જોરદાર કમાલ છે. આપણે તો તુચ્છ માણસો છીએ, નાના છીએ, સૂક્ષ્મ છીએ, વામન છીએ. કુદરતની લીલા, ભગવાનની લીલા અપરંપાર છે. ભગવાને ખૂબ જ સમજપૂર્વક એક વસ્તુ ભગવાને ખૂબ જ સમજપૂર્વક ગોઠવી છે. તમે જેમ ફિઝિક્સ ભણશો ને તેમ તમને રિયલાઇઝ થશે કે અદ્ભુત ભગવાને જે ગોઠવણ કરી છે ખરેખર અદ્ભુત, અને આપણી સમજ શક્તિથી પરે, આપણી કલ્પના શક્તિથી પણ ઉપર ભગવાને જે ગોઠવણ કરી છે એ અદ્ભુત છે. લોકો એવું માનતા હોય છે કે ભગવાનમાં શ્રદ્ધા અને વિજ્ઞાન એ બંને એકબીજાથી વિપરીત છે, પણ એવું નથી. ભગવાનમાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાથી વિપરીત છે એવું માનતા હોય છે, એવું નથી મિત્રો. જેમ તમે ફિઝિક્સ ભણશો તેમ તમને રિયલાઇઝ થશે કે આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ એવી અદ્રશ્ય શક્તિ તો છે જ, કે જે આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે અને બધી જ વસ્તુને યોગ્ય પ્રકારે યોગ્ય જગ્યાએ ગોઠવે છે. એ અદ્રશ્ય શક્તિ એને જ આપણે ભગવાન એવું નામ આપતા હોઈએ છીએ. મિત્રો, લોકો ભગવાનને પામવા માટે, ભગવાનને સમજવા માટે મંદિરમાં જતા હોય, મસ્જિદમાં જતા હોય, પૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય, નમાઝ અદા કરતા હોય, આવી બધી વસ્તુ કરતા હોય છે. પણ એ બધા સાચા રસ્તા નથી. કુદરત શું છે, ભગવાન શું છે એ તમારે સમજવું હોય ને. કુદરત શું છે, ભગવાન શું છે એ જો તમારે સમજવું હોય તો તમારે ફિઝિક્સ ભણવું જોઈએ. લોકો મંદિરમાં જાય, પૂજા કરે, મસ્જિદમાં જાય, ધ્યાન કરે, યોગ કરે, દેરાસરમાં જાય, પૂજા અર્ચના, એ બધા જ સાચા રસ્તા નથી મિત્રો. ખરેખર ભગવાન શું છે એ જાણવું હોય તો ફિઝિક્સ ભણવું જોઈએ. જેમ તમે હવે ભવિષ્યમાં ફિઝિક્સ ભણશો તેમ તમને ખરેખર રિયલાઇઝ થશે અદ્ભુત ભગવાને જે ગોઠવણ કરી છે એકદમ અદ્ભુત છે. 4 મૂળભૂત બળો પૈકી ગુરુત્વાકર્ષી બળ બધા જ પદાર્થ પર લાગે છે. મને તમારા ઉપર બધા ઉપર લાગે છે, પણ ભગવાને ખૂબ જ સમજપૂર્વક આ ગુરુત્વાકર્ષી બળને સૌથી નબળું રાખ્યું. વિચારો, ધારો કે જો આ ગુરુત્વાકર્ષી બળ પ્રબળ હોત તો શું થાત? વિચારો.
તમે રસ્તા પર જતા હો, તમારી પાસે તમારું કંઈક દ્રવ્યમાન છે, બાજુમાં એક ગાય આવી, એ ગાય પાસે પણ દ્રવ્યમાન છે, અને જો ગુરુત્વાકર્ષી બળ પ્રબળ હોત તો શું થાત વિચારો? સર ગાય ને માણસ બંને ભટકાઈ જાત. બંને ભટકાય નહીં, ચોંટી જ જાત. એકબીજા સાથે વસ્તુઓ ખેંચાણમાં ઉભા હોય. હા, એટલે મિત્રો રોજે રોજ બબાલો થાત, ઘણી બધી તકલીફ પડત જીવનમાં. ભગવાને ખૂબ જ સમજપૂર્વક ગુરુત્વાકર્ષી બળ ને ખૂબ જ નબળું બનાવ્યું છે. એટલે સામાન્યતઃ આપણે એકબીજાનું ગુરુત્વાકર્ષી બળ અનુભવતા નથી. આપણા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે, કારણ કે પૃથ્વીનું દ્રવ્યમાન તો ખૂબ જ વધારે છે, આપણી કરતા તો પુષ્કળ વધારે છે. એટલે આપણે પૃથ્વીનું વિચાર કરો મિત્રો, ભગવાને કેવી ગોઠવણ, જબરજસ્ત ગોઠવણ કરી છે કે આપણે આપણા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે એવી ગોઠવણ કરી છે, પૃથ્વીનું દ્રવ્યમાન ખૂબ જ વધારીને. પણ આપણે એકબીજાનું ગુરુત્વાકર્ષી બળ અનુભવતા નથી, કારણ કે હાવ વીક છે, નબળું છે. એટલે જબરજસ્ત ભગવાને ખતરનાક કામ કર્યું છે. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે સાહેબ, આપણે અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, અને ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે, ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે કે ભાઈ જો આ બંને પદાર્થો વચ્ચે જે બળ લાગતું હોય ને, આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના હોય, એટલે મારા પર પૃથ્વી પર જેટલું બળ લાગશે એટલું જ બળ હું પૃથ્વી પર લગાડીશ. ન્યૂટનનો ત્રીજો નિયમ તો એવું કહે છે કે જબ સપોઝ કે પૃથ્વી મારા ઉપર સપોઝ કે અમુક ન્યૂટન બળ લગાડે તો હું પણ પૃથ્વી પર એટલું જ બળ લગાડું. તો હું જયારે 5મા માળેથી ડાય મારું છું તો પૃથ્વી કેમ ઉપર નથી આવતી, હું જ કેમ નીચે જાઉં છું? બળ તો અમે બંને અરસપરસ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર હું અને પૃથ્વી બંને એકબીજા પર સમાન બળ લગાડીએ છીએ, આઘાત પ્રત્યાઘાત સમાન હોવાને કારણે. તો પૃથ્વી જ કેમ, હું જ કેમ નીચે જાઉં છું, પૃથ્વી કેમ ઉપર નથી આવતી? બળ તો સમાન છે. તો મિત્રો, ગતિ થશે કે નહીં એના માટે જવાબદાર બળ નહીં પણ પ્રવેગ છે. કોઈ પદાર્થ ગતિમાં આવે કે નહીં આવે એના માટે બળ નહીં પણ પ્રવેગ જવાબદાર છે. અને પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? એના પર લાગતું બળ ભાગ્યા દ્રવ્યમાન. હવે મિત્રો, બળ તો સમાન જ છે, પણ બળ તો મિત્રો સમાન જ છે, પરંતુ પૃથ્વીનું દ્રવ્યમાન ખાસું મોટું છે. એટલે જો તમારે પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવો હોય તો F બાય માસ ઓફ ધ અર્થ કરવું પડે, અને એ ટેન્ડ્સ ટુ 0 થાય. અને જો તમારે તમારો પ્રયોગ માણસનો પર્સનનો પ્રવેગ શોધવો હોય તો એ બળ ભાગ્યા માસ ઓફ પર્સન કરવું પડે, અને એ તમે કરશો તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. બધા જ પદાર્થો માટે સેમ આવશે. તો મિત્રો, હવે તમને ખબર પડી તમે જ કેમ ગતિમાં આવો છો, પૃથ્વી કેમ ગતિમાં નથી આવતી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો, પદાર્થ ગતિમાં આવશે કે નહીં આવે એનો આધાર પદાર્થના બળ પર નહીં પરંતુ પ્રવેગ પર રહેલો છે. જેનામાં વધારે પ્રવેગ ઉત્પન્ન થાય એ ગતિમાં આવે. પૃથ્વીને કારણે આપણા ઉપર પ્રવેગ ઉત્પન્ન થાય છે 9.8 જેટલો, એટલે આપણે ગતિમાં આવીએ. ગુરુત્વાકર્ષી બળ એ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. એ કોઈ માધ્યમ સાથે એને કોઈ લેવા દેવા નથી. બે પદાર્થો જો શૂન્ય અવકાશમાં હોય તો પણ એના વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે જ. જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે નો મોટા ભાગનો અવકાશ શૂન્ય અવકાશ છે, છતાં પણ તેમના વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એટલે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે માધ્યમ હોવું આવશ્યક નથી, અને આ બળ માધ્યમ પર આધારિત પણ નથી. અર્થાત બે દ્રવ્યમાન ધરાવતા પદાર્થને તમે શૂન્ય અવકાશમાં રાખો કે બીજા કોઈ પણ માધ્યમમાં રાખો, ગુરુત્વાકર્ષી બળ યથાવત રહેશે. માધ્યમ આવશ્યક પણ નથી અને માધ્યમ પર આધારિત પણ નથી. ગુરુત્વાકર્ષી બળ માત્ર વાત કરીએ પ્રમાણે આકર્ષી પ્રકારનું બળ છે. કુદરતમાં બનતી ઘટના જેવી કે ઝાડ પરથી ફળ પડવું, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, પૃથ્વીની આસપાસ ચંદ્રનું ભ્રમણ, આ બધી જ ઘટનાઓ પાછળ અને વાત કરીએ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડ ના વિસ્તરણ, સમગ્ર બ્રહ્માંડની અને તારાઓની જીવન લીલા સમજવા માટે આ ગુરુત્વાકર્ષી બળ ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો, આ ગુરુત્વાકર્ષી બળ વિશે વાતચીત કરીએ આપણે, એના વિશે ટૂંકમાં. ગુરુત્વાકર્ષી બળનો નિયમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે એના માટેનો નિયમ આપ્યો. ગુરુત્વાકર્ષી બળ પદાર્થના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કદાચ કોઈ જગ્યાએ તમે આ સૂત્ર દેખ્યું હશે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળનું આ સૂત્ર છે. હા કે ના મિત્રો? આ ગુરુત્વાકર્ષી બળ ની વાત થઈ. સર, હા બોલો.
સર ધારો કે હું અને મારો મિત્ર છે ને શૂન્યાવકાશમાં છીએ તો હા. અમારા બંને વચ્ચે આકર્ષણ બળ ત્યાં બી હોય જ. હોય જ 100% હોય. તમે 100% ચોંટી પણ જાઓ. જો તમે પૃથ્વીની બહાર હો, તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહારની સાઈડ હો, શૂન્ય અવકાશ અને ગુરુત્વ મુક્ત અવકાશ બંને અલગ વસ્તુ છે. પહેલા તો એ સમજી લો. શૂન્ય અવકાશ અને ગુરુત્વ મુક્ત અવકાશ બંને અલગ વસ્તુ છે. શૂન્ય અવકાશનો મતલબ હવા કે કોઈ માધ્યમ જ ના હોય. કોઈ માધ્યમ જ ના હોય તો એને શૂન્ય અવકાશ કહેવાય. અને તમે જે પૂછવા માંગો છો એ ગુરુત્વ મુક્ત અવકાશની વાત મારા ખ્યાલથી તમે કરી રહ્યા છો. તમે શબ્દ ભલે શૂન્ય અવકાશ બોલ્યા, પણ તમે ગુરુત્વ મુક્ત અવકાશ એવું બોલવા માંગો છો. તમારા ઉપર બીજા કોઈ પણ પ્રકારના ગુરુત્વાકર્ષી પૃથ્વી વગેરેની તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહારની સાઈડ છો અને એવી કોઈ જગ્યાએ તમે છો કે જ્યાં આગળ તમારા બે સિવાય બીજું કોઈ નથી. તમારા બે સિવાય ધારો કે કોઈ છે જ નહીં, કોઈ પૃથ્વી નથી, કોઈ કશું જ નથી, તો એવા સંજોગોમાં 100% તમે એકબીજાને ચોંટી જ જશો. 100%. ઓકે સર. ઇઝ ધેટ ક્લિયર? સર ગુરુત્વમુક્ત અવકાશ શક્ય છે? હા, છે ને, શક્ય જ છે ને. બ્રહ્માંડમાં ઘણા બધા જગ્યા એવી છે કે જ્યાં ગુરુત્વ મુક્ત અવકાશ છે. પૃથ્વીની બહાર આપણે જેમ 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 પૃથ્વીની ઉપર બહાર નીકળતા જાવ તેમ તેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ઘટતું જાય અને એક જગ્યા એવી આવશે કે જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણા ઉપર લાગવાનું બંધ થઈ જશે. તો એ ગુરુત્વ મુક્ત અવકાશમાં તમે વયા ગયા એવું કહી શકાય. અને આવા સંજોગોમાં શું થાય ખબર છે? પદાર્થ જે વ્યક્તિ ગતિ કરતો હોય ને અનંત અંતર સુધી એના એ જ વ્યક્તિ ગતિ કરે રાખશે. કદાચ તમે સ્પેસ શટલ વગેરેની બુકો વાંચી હોય, કદાચ પ્રયોગો દેખ્યા હોય તો જાણતા હશો કે પદાર્થ ગુરુત્વ મુક્ત અવકાશમાં એકવાર વયો જાય પછી પોતાની ગતિ અવિરતપણે ચાલ્યા જ કરે. એવું સાંભળ્યું હશે. જો કોઈ ન્યૂટનનો પહેલો નિયમ, જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગતું હોય તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેશે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે જો એના પર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો. બોલો શું કહો છો? સર તો બંને વચ્ચે ફરક શું? ગુરુત્વ મુક્ત અવકાશ અને શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશનો મતલબ, માની લો કે તમારી બલ્બ છે, બલ્બ, તો બલ્બની અંદર શૂન્ય અવકાશ હોય છે. બલ્બ જ્યારે તૂટે ખબર છે ભપાંગ તેનો અવાજ આવે છે. હા સર. તો એ બલ્બની અંદર વેક્યુમ કરેલું હોય, શૂન્ય અવકાશ કરેલો હોય. શૂન્ય અવકાશ એટલે કોઈ દ્રવ્ય ના હોય. દ્રવ્યના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. એ 3 માંથી એક પણ સ્વરૂપ ના હોય તો એને શૂન્ય અવકાશ કહેવાય. આપણી આસપાસ હંમેશા હવાનું આવરણ રહેલું છે. આપણી આસપાસ હંમેશા હવાનું આવરણ રહેલું છે. એટલે આપણી આસપાસ નો અવકાશ શૂન્ય અવકાશ છે એવું ના કહેવાય. પણ બલ્બ છે તો બલ્બને શૂન્ય અવકાશિત કરેલું હોય. એટલે બલ્બની અંદરનો અવકાશમાં કશું જ નથી, કોઈ માધ્યમ જ નથી, ફિલામેન્ટ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. તે શૂન્ય અવકાશ થયો કહેવાય. પણ એ ગુરુત્વ મુક્ત અવકાશ ના કહેવાય, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તો લાગે જ છે. પણ માની લો કે તમે પૃથ્વીની ગુરુત્વાકર્ષણની બહાર ચાલ્યા જાઓ છો, તો તમે એ અવકાશમાં ચાલ્યા જાઓ છો, મુક્ત અવકાશમાં, તો ત્યાં આગળ શૂન્ય અવકાશ પણ છે અને ત્યાં ગુરુત્વ મુક્ત અવકાશ પણ છે. બંને અવકાશ છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. શૂન્ય અવકાશનો મતલબ કોઈ દ્રવ્ય ના હોય તેવું અવકાશ, અને ગુરુત્વ મુક્ત અવકાશ એટલે જ્યાં કોઈ ગુરુત્વાકર્ષણ ના હોય તેવો અવકાશ. ઓકે? હા સર. તો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળની વાત પતી. હવે આપણે વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ. જે પ્રમાણે દ્રવ્યમાનને કારણે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એ જ પ્રમાણે પદાર્થની અંદર ઘણીવાર દ્રવ્યમાન સિવાય એક બીજી લાક્ષણિકતા વિદ્યુત ભાર નામની લાક્ષણિકતા હોય છે. એ વિદ્યુત ભાર નામની લાક્ષણિકતાને કારણે પદાર્થ પર વિદ્યુતકીય બળ લાગે છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે. આપણે એને ધન અને ઋણ એવા નામ આપ્યા છે. એવું માલુમ પડે છે પ્રયોગો પરથી કે સજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. ગુરુત્વાકર્ષી બળ માત્ર એક જ પ્રકારનું છે, માત્ર આકર્ષી પ્રકારનું છે. કારણ કે દ્રવ્યમાન તો હંમેશા એક જ પ્રકારના. દ્રવ્યમાનના બે પ્રકાર. એવું કોઈ દિવસ સાંભળ્યું કે ઋણ દ્રવ્યમાન ને ધન દ્રવ્યમાન? ના સર. દ્રવ્યમાન એક જ પ્રકારના હોય. એટલે દ્રવ્યમાનો વચ્ચે એક જ પ્રકારનું એટલે કે આકર્ષી પ્રકારનું બળ લાગે.
પણ વિદ્યુત ભાર બે અલગ અલગ પ્રકારે મળે છે, ધન અને ઋણ. એટલા માટે જ તો વિદ્યુત બળ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે છે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી, અપાકર્ષણ. વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે છે. આ અપાકર્ષી કે આકર્ષી બળ કેટલું, એના માટે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ K Q1 Q2 અપોન R² સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં K ની બદલે 1/4π એપ્સિલોન નોટ પણ લખી શકાય. એપ્સિલોન નોટ કદાચ સાંભળ્યું હશે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી. હા, ક્યારેક ભવિષ્યમાં શીખીશું 12મા ધોરણમાં. પારિમાણિક સૂત્રમાં કદાચ શીખવાડ્યું છે. મિત્રો, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ઉત્પન્ન થવા માટે માધ્યમની આવશ્યકતા નથી. બે વિદ્યુત ભારોને શૂન્ય અવકાશમાં રાખો તો પણ વિદ્યુત બળ તો ઉત્પન્ન થશે, પણ ફરક એ છે કે વિદ્યુત બળ માધ્યમ બદલાવતા બદલાઈ જાય. એટલે બે વિદ્યુત ભારોને હવામાંથી પાણીમાં લઈ જાઓ, પાણીમાંથી અન્ય માધ્યમમાં લઈ જાઓ, તો જેમ જેમ માધ્યમ બદલાવો તો વિદ્યુતકીય બળ બદલાઈ જાય. એટલે વિદ્યુત બળ ઉત્પન્ન થવા માટે માધ્યમની આવશ્યકતા નથી. માધ્યમ ના હોય તો પણ વિદ્યુત બળ તો ઉત્પન્ન સંભવી શકે છે, પણ માધ્યમ પર આધારિત છે. જ્યારે ગુરુત્વાકર્ષી બળ છે ને, એના માટે માધ્યમ આવશ્યક પણ નહોતું અને માધ્યમ પર આધારિત પણ નહોતું. જ્યારે વિદ્યુત બળ માધ્યમ પર આધારિત નથી, ઉત્પન્ન થવા માટે માધ્યમની આવશ્યકતા નથી, પણ માધ્યમ બદલાવો તમે બે વિદ્યુત ભારો વચ્ચેનું, તો વિદ્યુતકીય બળ બદલાઈ જશે. જ્યાં સુધી વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હશે, જ્યાં સુધી વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હશે, ત્યાં સુધી માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. અર્થાત વિદ્યુત ભારો એકબીજા પર માત્ર વિદ્યુતકીય બળ જ ઉત્પન્ન કરે છે. પણ જો વિદ્યુત ભારો ગતિમાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થતું હોય છે. આના ફલસ્વરૂપે ચુંબકીય બળ પણ ઉત્પન્ન થતા હોય છે. એટલે ગતિમાન વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ ઉપરાંત ચુંબકીય બળો પણ લાગતા હોય છે. અને આ વિદ્યુત અને ચુંબકીય બળ એવી રીતે પ્રવર્તમાન હોય છે કે આપણે એની અસરો છૂટી પાડી નથી શકતા. અને એટલા માટે જ તો આ બળને સંયુક્તપણે વિદ્યુત ચુંબકીય. મિત્રો, માઇક તમારું બંધ રાખજો, જાનવી. એટલા માટે જ તો આ બળને સંયુક્તપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારો પર માત્ર વિદ્યુતકીય બળ લાગે, પણ ગતિમાન અવસ્થામાં જો વિદ્યુત ભાર આવે તો વિદ્યુત ઉપરાંત ચુંબકીય બળ પણ લાગતા હોય છે. મિત્રો, આપણે ઘણીવાર બે પદાર્થને ઘસતા હોઈએ, જેમ કે ફૂટપટ્ટી આપણે માથા પર ઘસીએ અને પછી આ છે કાગળના ટુકડાઓને આપણે ડિસ્કો કરાવીએ છીએ, ડાન્સ કરાવીએ છીએ. સ્થિર વિદ્યુત. હા સર. તો એ સ્થિત વિદ્યુત, એ વિદ્યુત બળને કારણે જ આવું સંભવી શકે છે. ઘણીવાર આપણા વાળ કે આપણા જે રૂછા છે, આપણા વાળ અથવા આપણી રૂવાટીઓ છે, પ્લાસ્ટિકની ખુરશી સાથે ચોંટી જવાનું વલણ ધરાવતું હોય છે, અથવા ઘણીવાર પ્લાસ્ટિક કાગળ આપણા શરીરને ચોંટી જવાનો વલણ ધરાવતું હોય. તેના માટે પણ વિદ્યુતકીય બળ જ જવાબદાર છે. બે તટસ્થ પદાર્થ હોય તો એના વચ્ચે તો વિદ્યુત બળ લાગે. બે તટસ્થ પદાર્થ જો સ્થિર સ્થિતિમાં હોય તો. એક મિનિટ, ફરીથી બોલો. બે તટસ્થ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તેની વચ્ચે વિદ્યુત બળ લાગે? ના લાગે. વિદ્યુત બળ માત્ર વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે જ લાગે. પણ તમને ખબર છે પદાર્થ શેના બનેલા છે? પરમાણુ અને અણુના. પરમાણુ અને અણુઓના બનેલા છે. પરમાણુ શેના બનેલા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ચલો, ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ભારિત છે? ઋણ. પ્રોટોન કેવો છે? અને ન્યુટ્રોન પરિમાણ રહિત. અચ્છા. ભાર રહિત. એટલે મિત્રો, એવો કોઈ પદાર્થ જ હોતો નથી કે જેમાં વિદ્યુત બળ ના હોય. એવો કોઈ પદાર્થ જ નથી કે જેમાં વિદ્યુત બળ ના હોય. પણ પદાર્થની અંદર ચોખ્ખો વિદ્યુત બળ શૂન્ય હોય છે. જેટલા પ્રોટોન્સ હોય એટલા જ ન્યુટ્રોન હોય. એટલે પદાર્થ જ્યારે પદાર્થનું તટસ્થ હોવું એટલે એનો મતલબ એવો નહીં કરવાનો કે એમાં કોઈ વિદ્યુત ભાર જ નથી. એનો મતલબ એવો કરવાનો કે એનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. જેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલા જ પ્રોટોન્સ છે. ચોખ્ખો વિદ્યુત ભાર 0. એટલે જો કોઈ તટસ્થ પદાર્થ હોય તો તેના વચ્ચે કોઈ પણ પ્રકારનું વિદ્યુતકીય બળ ના લાગે. માની લો કે આ પ્લાસ્ટિકનો ગોળો છે અને આ
રેશમનો માની લો કે આ ટેડી બેર છે, ટેડી બેર છે. આ પ્લાસ્ટિકનો ગોળો છે ને આ ટેડી બેર છે. હવે જ્યારે પ્લાસ્ટિક અને ટેડી બેર વચ્ચે ઘર્ષણ કરવામાં આવશે, સંપર્ક કરવામાં આવશે, તો પ્લાસ્ટિક શું કરશે ખબર છે? પ્લાસ્ટિક છે ને ટેડી બેર માંથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. ઇલેક્ટ્રોન સ્વીકાર, કોણ ઇલેક્ટ્રોન ગુમાવે કોણ મેળવે એ તમે કદાચ કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો. ઓક્સિડેશન પોટેન્શિયલ કેવું કંઈક ભણ્યા કેમિસ્ટ્રીમાં તમે? હા સર. ક્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને ક્યારે રિડક્શન પ્રક્રિયા થાય એવું કંઈ ભણાયું? હા સર. હા, તો જેમ કે જો એક તેના કરતા પણ સિમ્પલ એક્ઝામ્પલ આપું. સોડિયમ અને ક્લોરીનનું એક્ઝામ્પલ લો, તો સોડિયમની વૃત્તિ કેવી હશે? ધન. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનવાની હશે અને ક્લોરીનની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનવાની હશે. ઇઝ ધેટ ક્લિયર? આવા બે વેરી ગુડ. આવા બે અસમાન ગુણધર્મ ધરાવતા પદાર્થો વચ્ચે કોન્ટેક્ટ થાય તો અમુક ઇલેક્ટ્રોન ગુમાવે અને અમુક ઇલેક્ટ્રોન મેળવે. જે ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ બની જશે અને જે ઇલેક્ટ્રોન ગુમાવશે ધન બની જશે. એટલે કમબખત સ્ટાર્ટિંગમાં તો પ્લાસ્ટિક અને રેશમ, પ્લાસ્ટિક અને ટેડી બેર વચ્ચે કોઈ બળ ના લાગે, પણ એકવાર તમે એને ઘર્ષણ કરાવી દો તો એક કમબખત ધન બની જશે અને એક ઋણ બની જશે. હવે તેમની વચ્ચે બળ. તો સર NaCl જે છે એ સ્થિર અવસ્થામાં બી વિદ્યુત ભાર વાળું જ કહેવાય ને? એટલે I mean કોની વાત કરો છો? એક મિનિટ ફરીથી બોલો. NaCl. NaCl તટસ્થ કહેવાય. NaCl તો તટસ્થ જ કહેવાય, કારણ કે એમાં Na પ્લસ પણ છે અને Cl માઇનસ પણ છે. NaCl નો આખો જે અણુ છે એ તટસ્થ છે, કારણ કે એમાં Na પ્લસ પણ છે અને Cl માઇનસ પણ છે. ઓકે સર. પણ તમારે કોઈ ધન વિદ્યુત ભારિત પદાર્થ બનાવવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. તમારી પ્લાસ્ટિકની જે ફૂટપટ્ટી છે એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા વાળ સાથે ઘસો. એટલે સ્ટાર્ટિંગમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા વાળ બંને તટસ્થ હતા, પણ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી વાળ સાથે ઘસાયા બાદ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી નેગેટિવ બની જશે અને તમારા વાળ પોઝિટિવ બની જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, તમને જાણીને ખુશી પણ મળશે કે વિદ્યુત બળ બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻36 ગણું વધારે હોય છે. હું 36 ગણું નથી કહેતો, હું 10⁻36 ગણું કહું છું. એટલે ઇલેક્ટ્રિક ફોર્સ અપોન ગુરુત્વાકર્ષણ બળ જો કરવામાં આવે તો 10⁻36 થાય. અર્થાત બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતકીય બળ તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻36 ગણું હોય છે. એટલે વિચાર કરો મિત્રો, વિદ્યુતકીય બળ કેટલું સ્ટ્રોંગ છે. ગુરુત્વાકર્ષી બળની સાપેક્ષમાં 10⁻36 ગણું સ્ટ્રોંગ છે. પણ ભગવાને ખૂબ જ સમજપૂર્વક, ખૂબ જ સમજી વિચારીને બ્રહ્માંડના 99.99% પદાર્થોને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રાખ્યા છે. આપણે બધા જ અણુ પરમાણુઓના બનેલા છે. એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન્સ, ન્યુટ્રોન રહેલા છે, પણ એનું પ્રમાણ એક સમાન રાખ્યું છે. ભગવાને આપણને બધાને અને બ્રહ્માંડના મોટા ભાગના પદાર્થો 99.99% જે પદાર્થો છે બ્રહ્માંડમાં એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિચારો કે આપણે બધા વિદ્યુત ભારિત હોત તો? માની લો કે હું ધન વિદ્યુત ભારિત છું, રસ્તા પર જઈ રહ્યો છું, બાજુમાં એક કૂતરું આવ્યું અને ઋણ વિદ્યુત ભારિત છે, તો શું થશે? વિચારો. ઘરેથી એકલો નીકળ્યો હોઈશ, પણ ઓફિસે પહોંચતા સુધીમાં તો ઘણા બધા ચોંટી ગયા છે, ઘણા બધા ફેંકાઈ ગયા હશે. પણ એવું થતું નથી ને વ્યવહારમાં, કારણ કે નો ડાઉટ કે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻36 ગણું સ્ટ્રોંગ છે. પરંતુ મોટા ભાગના વ્યવહારમાં રહેલા પદાર્થો તટસ્થ હોય છે. એટલે સામાન્ય સંજોગોમાં આ વિદ્યુત બળ આપણે દેખતા નથી. સામાન્ય સંજોગો, પ્રયોગો કરીએ અને એવું બધું કરીએ તો આપણને અનુભવાય છે, પણ સામાન્ય રીતે આપણે અનુભવતા નથી. મિત્રો, આકાશમાં વીજળી પડવી, ઇલેક્ટ્રિક બલ્બમાં વગેરે જગ્યાએ વિદ્યુતકીય બળ જ જવાબદાર હોય છે. બોલો, પૂછો, શું કહો છો? બોલો.
કોઈ કઈ પૂછવા માંગે છે? ઓકે, તો વિદ્યુત ચુંબકીય બળ નું ઉદ્ગમ કોને કારણે ઉત્પન્ન થાય એવું કોઈ પૂછે તો લખવાનું કે વિદ્યુત ભાર. બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તમે જોઈ શકો છો કે ગુરુત્વાકર્ષી બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને વિદ્યુત બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને બંને ગુરુ અંતરીય છે, લાંબા અંતરો સુધી લાગી શકે છે. બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે અને બંને બળો ગુરુ અંતરીય એટલે કે લાંબા અંતરો સુધી લાગી શકે છે. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ચુંબકીય બળોની. મિત્રો હવે વાત કરીશું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. પણ સૌથી પહેલા તમને એ કહી દઉં કે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર અને વીક ન્યુક્લિયર એ ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયર બળનો મતલબ ન્યુક્લિયસની અંદર જ હોય. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ એ માત્ર ન્યુક્લિયસની અંદર જ હોય છે. એટલે આપણે એ અનુભવીએ નહીં, દેખીએ નહીં, એ માત્ર પ્રયોગો પરથી સાબિત થઈ શકે. તો એનો મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતકીય બળ એ ગુરુઅંતરીય, ખૂબ જ લાંબા અંતરો સુધી લાગતા બળ ગુરુઅંતરીય બળ છે. જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય, એની અવધિ, એનો વિસ્તાર માત્ર ન્યુક્લિયસ પૂરતો સીમિત છે. ચલો કોઈ મને કહેશે ન્યુક્લિયસ ની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન ના હોય મિત્રો, ઇલેક્ટ્રોન ના હોય. ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસ ની બહાર હોય. ન્યુક્લિયસ ની અંદર માત્ર પ્રોટોન્સ અને ન્યુટ્રોન હોય. હવે વિચાર કરો મિત્રો, પ્રોટોન, કોઈ એક પરમાણુનું ન્યુક્લિયસ વિચારો, કોઈ એકાદ પરમાણુનું ન્યુક્લિયસ વિચારો હાઇડ્રોજન સિવાયના. માની લો કે કાર્બન, તો કાર્બનના ન્યુક્લિયસ ની અંદર કેટલા પ્રોટોન્સ હશે? 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન હોય. મિત્રો પ્રોટોન વચ્ચે તો કેવું બળ લાગે? અપાકર્ષીય વિદ્યુતકીય બળ લાગે. તો પછી આ પ્રોટોન ન્યુક્લિયસ માંથી અપાકર્ષાઈને દૂર ના વયા જવા જોઈએ? પ્રોટોન વચ્ચે તો અપાકર્ષીય વિદ્યુતકીય બળ લાગે છે. તો આ પ્રોટોન વચ્ચે જો અપાકર્ષીય બળ લાગતું હોય તો પછી આ પ્રોટોન ન્યુક્લિયસ માંથી દૂર ફંટાઈ ના જવા જોઈએ અપાકર્ષણને કારણે? પણ એવું થતું નથી. ન્યુક્લિયસની અંદર, ન્યુક્લિયસ એકદમ નાનકડું છે. સેકન્ડ ચેપ્ટરમાં આપણે વિચાર્યું હતું, સેકન્ડ ચેપ્ટરમાં યાદ કરો વાત થઈ હતી કે આપણે જો 1 મીટર મોટો ગોળો લઈએ, 1 મીટર ત્રિજ્યાનો, તો એના વચ્ચે ટાંકણીની અણી જેટલું, પિનની અણી જેટલો ન્યુક્લિયસ હોય. બીજા શબ્દમાં એવું પણ કહી શકાય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય તો ક્રિકેટનો બોલ ન્યુક્લિયસ હોય એવું બની શકે. જો ક્રિકેટના ગ્રાઉન્ડ આખું વિચારીએ તો એનો જે ક્રિકેટનો જે બોલ છે ન્યુક્લિયસ, ક્રિકેટના ગ્રાઉન્ડને પરમાણુ કહીએ તો ક્રિકેટનો બોલ ન્યુક્લિયસ બનશે. તો વિચાર કરો, ન્યુક્લિયસ આટલું નાનકડું છે છતાં પણ એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સાથે પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજામાં હળી મળીને રહી શકે છે. ખરેખર તો એવું ના થવું જોઈએ. શું કામ ના થવું જોઈએ? કારણ કે પ્રોટોન વચ્ચે તો અપાકર્ષીય વિદ્યુતકીય બળ લાગે છે. તો પ્રોટોન તો ફંટાઈ જવા જોઈએ એકબીજાથી દૂર, પણ એવું થતું નથી. પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર હળી મળીને રહે છે. તો એનો અર્થઘટન એવો થયો કે ન્યુક્લિયસની અંદર આ પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષીય વિદ્યુત બળ કરતા પણ વધારે પ્રબળ મૂલ્યનું, પ્રોટોન વચ્ચે આ અપાકર્ષીય વિદ્યુતકીય બળ કરતા પણ વધારે મૂલ્યનું કોઈ સ્ટ્રોંગ આકર્ષણ હોવું જોઈએ. અને એ સ્ટ્રોંગ આકર્ષી બળ એટલે જ તો સ્ટ્રોંગ. તમને જાણીને ખુશી મળશે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત બળની સરખામણીમાં 100 ગણું વધારે સ્ટ્રોંગ છે, 100 ગણું. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત બળની સરખામણીમાં 100 ગણું વધારે સ્ટ્રોંગ છે. અને એના ફળ થકી જ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહી શકે છે. બીજી વાત, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પ્રોટોન વચ્ચે પણ લાગે છે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે, અને ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થવા માટે વિદ્યુત ભાર હોવો આવશ્યક નથી. એ પ્રોટોન વચ્ચે પણ લાગે છે અને વિદ્યુત ભાર રહિત એવા ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે, અને પ્રોટોન ને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે.
મિત્રો આધુનિક સંશોધનો એવું જણાવે છે કે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ના બંધારણમાં ક્વાર્ક્સ હોય છે. તમે કદાચ એવું માનતા હશો કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણ છે, એનાથી નાનું કોઈ નથી, પણ ના, એવું નથી મિત્રો. પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણમાં પણ ક્વાર્ક્સ હોય છે અને એ ક્વાર્ક્સને કારણે પ્રોટોન અને ન્યુટ્રોન બંને 3 ક્વાર્ક્સના બનેલા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને 3 ક્વાર્ક્સના બનેલા હોય છે અને એ ક્વાર્ક્સ ના પરિણામ સ્વરૂપ આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થતું હોય છે. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થવા માટે જવાબદાર કારણ કોણ? તો પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સમાં રહેલા ક્વાર્ક્સ છે. અને એટલા માટે જ તો ઘણીવાર આ બળને ક્વાર્ક્સ બળ તરીકે ઓળખવામાં પણ આવે છે. તો મિત્રો કોઈ તમને એવું પૂછે કે ગુરુત્વાકર્ષી બળનું ઉદ્ગમ કોણ છે, ગુરુત્વાકર્ષી બળ કોને કારણે ઉત્પન્ન થાય, તો તમે શું લખશો? બોલો, ગુરુત્વાકર્ષી બળનું ઉદ્ગમ કોણ? તો શું લખશો? પૃથ્વી. ક્વાર્ક. ગંદી ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થવા માટે દ્રવ્યમાન જવાબદાર છે. એટલે ગુરુત્વાકર્ષી બળનું ઉદ્ગમ દ્રવ્યમાન છે. ચલો, વિદ્યુત બળનું ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ચુંબકીય બળનું વિદ્યુત ભાર. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું ઉદ્ગમ કોણ છે? તો ન્યુક્લિયસ. ક્વાર્ક્સ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થવા માટે પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક્સ જવાબદાર છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉત્પન્ન થવા માટે જવાબદાર ક્વાર્ક્સ છે. Is that clear, friends? યસ સર. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત બળની સરખામણીમાં કેટલા ગણું સ્ટ્રોંગ છે? તો 100 ગણું. ચારેય મૂળભૂત બળો પૈકી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. પણ સારું છે કે તેની અવધિ, એનો વિસ્તાર માત્ર ન્યુક્લિયસ પૂરતો સીમિત છે. એટલે આપણે આટલું પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અનુભવતા નથી, કારણ કે એનો વિસ્તાર માત્ર ન્યુક્લિયસ પૂરતો સીમિત છે. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપણે અનુભવતા નથી. વીક ન્યુક્લિયર બળ, ચલો લાસ્ટ વન. વીક ન્યુક્લિયર બળ મિત્રો ગમે ત્યારે અસ્તિત્વમાં નથી આવતું, એ અમુક ચોક્કસ સંજોગોમાં જ અસ્તિત્વમાં આવે છે. જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થશે, બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના કણો ઉત્પન્ન થતા હોય છે. તમે ભવિષ્યમાં 12મા ધોરણમાં રેડિયો એક્ટિવિટી નામનું એક ચેપ્ટર આવશે. જો કે ચેપ્ટરનું નામ પરમાણુ છે. પરમાણુ નામના ચેપ્ટરમાં રેડિયો એક્ટિવિટી એવો એક ટોપિક આવશે. ત્યારે આલ્ફા કણોનું ઉત્સર્જન, બીટા કણોનું ઉત્સર્જન અને ગામા કણોનું ઉત્સર્જનની ઘટનાઓ આવશે ડિટેલમાં આવશે. હાલના તબક્કે યાદ રાખી લો કે જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય છે, માત્ર ત્યારે જ આ વીક ન્યુક્લિયર બળ અસ્તિત્વમાં આવે છે. એટલે વીક ન્યુક્લિયર બળ મિત્રો ગમે ત્યારે અસ્તિત્વમાં નથી આવતું, એ માત્ર અને માત્ર બીટા કણના ઉત્સર્જનની ઘટના દરમિયાન જ અસ્તિત્વમાં આવે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના કણો ઉત્પન્ન થાય છે. અને ખરેખર તો જ્યારે આ ન્યુટ્રિનો અન્ય કણ સાથે આંતરપ્રક્રિયા કરે છે, ત્યારે આ વીક ન્યુક્લિયર બળ અસ્તિત્વમાં આવતું હોય છે. વીક ન્યુક્લિયર બળની પણ અવધિ ન્યુક્લિયસ પૂરતી સીમિત છે, માત્ર ન્યુક્લિયસ જેટલા જ વિસ્તારમાં લાગુ પડે છે. આ બળ પણ લઘુ અંતરીય છે અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા વીક ન્યુક્લિયર બળ 10⁻13 ગણું ઓછું સ્ટ્રોંગ છે. અર્થાત બીજી ભાષામાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વીક ન્યુક્લિયર બળ કરતા 10⁻13 જેટલું વધારે સ્ટ્રોંગ છે. તો તમે મને કહો કે ચારે ચાર બળને આપણે ક્રમમાં ગોઠવીએ તો સૌથી નબળું પણ આવશે ગુરુત્વાકર્ષી બળ. પછી એનથી થોડું વધારે પ્રબળ કોણ? વીક ન્યુક્લિયર. એનથી પ્રબળ વિદ્યુતીય બળ. સૌથી પ્રબળ
સ્ટ્રોંગ ન્યુક્લિયર ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ થતું. તો મિત્રો આ 4 ટૂંકનોંધ તમારે આ ચેપ્ટરની અંદરમાં જો તમારે સ્કૂલની એક્ઝામ લેવાના હોય અથવા એવું કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણે 2 માર્ક્સના પ્રશ્નો પૂછીશું તો સામાન્યતઃ એવો વણલખ્યો નિયમ છે, વર્ષોથી ચાલ્યો આવતો એવો વણલખ્યો નિયમ છે કે આ ચેપ્ટરમાં જો કોઈ થિયરી પૂછવી હોય તો આ 4 માંથી જ કોઈ એક થિયરી પૂછવાની, એવો નિયમ છે, મેં બનાવ્યો, પણ સામાન્ય રીતે નિયમ પડાતો હોય છે. તો મિત્રો આ 4 ટૂંકનોંધ તમારે ફરજિયાતપણે તૈયાર કરવી, અન્યથા આખું ચેપ્ટર તમારે MCQ અને SQ સ્વરૂપે તૈયાર કરવાનું છે. શું આ 4 બળો વિશે માહિતી ખબર પડી મિત્રો? હા સર. ઓકે, સો હવે આપણે મિત્રો બળોનું એકીકરણ કરવું એટલે અલગ અલગ વસ્તુઓને ભેગી કરવી, એક એ ટોપિક બાકી છે અને અલગ અલગ સંરક્ષણના નિયમો વિશે વાત કરીશું. તો એના માટે લેટ મી શેર ધી. સર હા બોલો. સર આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આટલું હોય છે બરાબર, તો ન્યુક્લિયર બોમ્બમાં પરમાણુનું વિખંડન થાય છે તો એનું બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા પણ વધારે હશે? તમે શું બોલી રહ્યા છો? જો વિખંડન અને સંલયનની જે પ્રક્રિયાના જે ફંડામેન્ટલ છે ને એ આપણે 12મા ધોરણમાં ભણીશું, પણ વિખંડન અને સંલયનમાં પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે ઉર્જા એ અલગ ભૌતિક રાશિ છે અને બળ એ અલગ ભૌતિક રાશિ છે. તમે ઉર્જાને બળ સાથે સરખાવવાનો પ્રયત્ન કરો છો, પણ બંને ભૌતિક રાશિઓ ફિઝિક્સની દ્રષ્ટિએ ફિઝિક્સમાં અલગ અલગ જ છે અને બંનેનું મિનિંગ અલગ અલગ છે. ઇઝ ધેટ ક્લિયર? પણ વિખંડન અને સંલયન કેમ થાય છે તો જાણીને ખુશી મળશે કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ને એના થકી જ આ બધી વસ્તુ પોસિબલ થતી હોય છે. તો એ વાત જે તે સમયે તમને શીખવાડીશું. વિખંડન અને સંલયન પાછળના રહસ્યો તમને મિત્રો અત્યારે એક ક્વેશ્ચન થવો જોઈએ કે હાળું આપણે વર્ષોથી એવા ભણતા આવ્યા છીએ કે જ્યારે નાના ન્યુક્લિયસો ભેગા થાય અને મોટું ન્યુક્લિયસ બને, આ ઘટનાને સંલયન કહેવાય અને આમાં પુષ્કળ ઉર્જા મુક્ત થાય. અને એવું પણ ભણાવે છે કે મોટા ન્યુક્લિયસનું વિખંડન થાય અને નાના ન્યુક્લિયસો બને ત્યારે પણ ઉર્જા મુક્ત થાય છે. હાળું બંને ઘટનાઓ તો વિરુદ્ધ છે. તો જો કોઈ એક ઘટનામાં ઉર્જા મુક્ત થતી હોય તો બીજી ઘટનામાં તો ખરેખર ઉર્જાનું શોષણ થવું જોઈએ. છતાં પણ વર્ષોથી એવું જ શીખવાડે છે કે સંલયનમાં પણ ઉર્જા મુક્ત થાય, વિખંડનમાં પણ ઉર્જા મુક્ત થાય. એવું કેમ? તો એ બધા જ રહસ્યો ઓપન થશે 12મા ધોરણમાં. પણ સંલયન અને વિખંડન બંને દરમિયાન પુષ્કળ ઉર્જા છૂટી પડે છે અને એની સાથે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોઈક રીતે આવે. અમીષાને પાયોલિન મને કરેલું છે કે અમીષાએ નીટ કીધું, ગુજકેટ કીધું. માધવી કટારા, હા સર. અવાજ કેમ આવે તમારે ત્યાંથી? સર ભૂલથી માઇક ઓન. તો મિત્રો એ સંલયન અને વિખંડનની પ્રક્રિયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સાથે કઈ રીતે સંકળાયેલી છે, ઉર્જા બંને ઘટનામાં કેમ મુક્ત થાય છે, એ બધી જ વાત આપણે 12મા ધોરણમાં કરીશું. હાલના તબક્કે તમારો ક્વેશ્ચનનો આન્સર તમને મળી ના શકે એવું છે, પણ અલગ વસ્તુ તમે જે કહો છો એ વાત અલગ છે. તમને ખ્યાલ આવ્યો હું શું કહું છું? હા સર. ઓકે સર બોલો. હા તમે પીડીએફ આપી છે ને, હા એમાં એવું લખ્યું છે નિર્બળ ન્યુક્લિયર બળમાં કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું હોય છે. એવું ના લખ્યું હોય. એવું જ લખ્યું છે. વીક ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય કરતા નબળું હોય. જોઈ લઈએ આપણે. હું પીડીએફ માં હું અત્યારે એ જ શેર કરી રહ્યો છું. આઈ એમ જસ્ટ શેરિંગ that thing. Okay. Okay. तेरा मुझसे है पहले नाता कोई लगाता कोई जाने तुम जाने નિર્બળ ન્યુક્લિયર બળ જ છે, પ્રબળ. હા તો બરાબર જ લખ્યું છે ને એનો મતલબ.
જો શું લખ્યું છે? ખોટું લખ્યું છે. જો આવું છે, જો સાંભળો. સાચું. ના, વાક્યમાં થોડું એક જગ્યાએ અને લખવાનું રહી ગયું છે. જો આ રીતે છે, સાંભળજો. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને અહીંયા આને લખવાનું રહી ગયું છે. અહીંયા આને લખવાનું રહી ગયું છે. વીક ન્યુક્લિયર બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે, પરંતુ તે સ્ટ્રોંગ બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું છે. ખ્યાલ આવ્યો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. શું તમને આ સમજમાં આવ્યો? હા સર. ઓકે. હવેનો ટોપિક છે બળોનું એકીકરણ. એટલે તમારે કઈ કઈ થિયરીઓ તૈયાર કરવાની છે? 23, 24, 26 અને 27. 23, 24, 26 અને 27. આટલી થિયરીઓ તમારે 23, 24, 26 અને 27 આ થિયરીઓ 2 માર્ક્સની દ્રષ્ટિએ તૈયાર કરવી આખા ચેપ્ટરમાંથી. ઓકે, બાકી બધું જ એઝ અ MCQ. ચલો, બળોનું એકીકરણ. આમાં બહુ બધા એક્સક્યુઝ છે. ભૌતિક શાસ્ત્રીઓ વર્ષોથી એ પ્રશ્નના ઉપર વિચાર કરે છે કે શું બધા જ મૂળભૂત બળો કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપો ના હોઈ શકે, અને કોઈ એક જ બળના ખ્યાલથી આ વિવિધ પ્રકારના બળોને સમજાવી ના શકાય? જો આવું થઈ શકે તો એને બળોનું એકીકરણ કહેવામાં આવે છે. ઘણી બધી સફળતા મળી છે. ન્યૂટને ભૂમિગત અને અવકાશીય પદાર્થોને ગુરુત્વાકર્ષી ક્ષેત્રના પ્રભાવ હેઠળ એકત્રિત કર્યા. એટલે વર્ષો પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ ભૂલોક અને ઉપર અવકાશમાં જે પદાર્થો છે એની સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ ખબર પડી કે ગુરુત્વાકર્ષણને કારણે એ બધા જોડાયેલા છે. સૂર્ય અને પૃથ્વી પણ એકબીજા સાથે સંકળાયેલા છે ગુરુત્વાકર્ષી બળ કરીને. એટલે એ એકત્રીકરણ કોણે કર્યું? ન્યૂટને કર્યું. ન્યૂટને ભૂલોકના પદાર્થો અને અવકાશીય પદાર્થો વચ્ચેનો સંબંધ, એટલે કે વચ્ચેને કંઈક સંબંધ છે, એની સાથે કંઈક કનેક્શન છે, એ કનેક્શન શોધી પાડ્યું ગુરુત્વાકર્ષી બળ વડે. ઓર્સ્ટેડ અને ફેરેડે નામના વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એકબીજાથી અલગ પાડી ના શકાય. ઓર્સ્ટેડ અને ફેરેડે કયા કયા બ્રાન્ચોને ભેગી કરી? વિદ્યુત અને ચુંબકત્વને એકત્રિત કર્યા. એકત્રીકરણ કરવું એટલે એકીકરણ કરવું. ઓર્સ્ટેડે આ કામ કર્યું એ પહેલા વિદ્યુત અને ચુંબકત્વ બંને ફિઝિક્સની અલગ અલગ શાખાઓ માનવામાં આવતી હતી. ઓર્સ્ટેડે બંનેને એકીકરણ કર્યું. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે. એટલે મેક્સવેલે શું કામ કર્યું? પ્રકાશ અને વિદ્યુત ચુંબકત્વ બંનેને એકીકરણ કર્યા. એટલે મેક્સવેલે ફિઝિક્સની કઈ બે બ્રાન્ચને ભેગી કરી? પ્રકાશ શાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વ. આ બે બ્રાન્ચ વચ્ચે પણ સંબંધ છે. પ્રકાશ, સૂર્યમાંથી આવતો પ્રકાશ એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. એ સંબંધ પણ મેક્સવેલે પ્રસ્થાપિત કર્યો. તમે જેમ 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 ફિઝિક્સ ભણશો તેમ તેમ તમને અદ્ભુત રિયલાઇઝ થશે. મિત્રો, તમને એવું લાગે કે ક્યાં વિદ્યુત શાસ્ત્ર, ક્યાં ચુંબકત્વ અને ક્યાં પ્રકાશના તરંગો, સૂર્યમાંથી આવતા તરંગો, તો એ બધા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે મિત્રો. જેમ જેમ એ તો હું તમને કહું છું કે કુદરતના રહસ્યો તો તમારે સમજવા હોય, કુદરતને સમજવી હોય તો તમારે ફિઝિક્સ ભણવું જોઈએ. જેમ જેમ તમે ફિઝિક્સ ભણશો તેમ રિયલાઇઝ થશે કે અદ્ભુત ભગવાને જે ગોઠવણ કરી છે આપણી સમજતી શક્તિથી પરે, આપણી કલ્પનાઓથી પણ પરે, અને અદ્ભુત રીતે ગોઠવ્યું છે બધું. તો મેક્સવેલે કોને એકત્રિત કર્યા? તો પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વને એકત્રિત કર્યા. મિત્રો, આઈન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક સાંભળ્યું હશે. એને બહુ ભયંકર કામ કરવાનો પ્રયત્ન કર્યો. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને અને વિદ્યુત ચુંબકત્વને એકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એને સફળતા ના મળી. એટલે આઈન્સ્ટાઈને કઈ બે બ્રાન્ચને એકત્રીકરણ કરવાનો પ્રયત્ન કર્યો? તો કે ભાઈ વિદ્યુત ચુંબકત્વ અને ગુરુત્વાકર્ષણને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળતા ના મળી. મિત્રો, અહીંયા એક ટેબલ આપ્યું છે. A comparison between the fundamental forces
એટલે અલગ અલગ બળો વિશેનો કમ્પેરિઝનનો અહીંયા આગળ અને એની વિશે અવધિ ક્યાં કોના વચ્ચે લાગે છે, કેટલા અંતરો સુધી લાગે છે, કોણ કોના કરતા પ્રબળ છે, એ બધી જ અવધિ આખી અહીંયા આગળ એક આખું ટેબલ આપ્યું છે. ન્યુક્લિયર બળને 1 લઈએ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એના કરતા 100માં ભાગનું એટલે 10⁻². વીક ન્યુક્લિયર બળ એના કરતા 10⁻13માં ભાગનું એટલે 1/10⁻13 અને ગુરુત્વાકર્ષી બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા 10⁻38 ગણું થશે. શું કામ 38 તો થાય જ ને, ઓલા કરતા 100 ગણું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને યાદ છે તમને વિદ્યુત બળ કરતા ગુરુત્વાકર્ષી બળ 10⁻36 ઓછું હતું. એ બંને કમ્બાઈન કરો તો 100 અને 10⁻36 ભેગા કરો એટલે સ્ટ્રોંગ બળ ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻38 ગણું પ્રબળ. 10⁻38. વિચારજો, તો આ ટેબલ વિશે વિચારજો મિત્રો. ઘણા બધા સંરક્ષણના નિયમો છે, પણ 4 સંરક્ષણના નિયમો મૂળભૂત છે. ફિઝિક્સની અંદર 4 મૂળભૂત સંરક્ષણના નિયમો માનવામાં આવે છે, જે પૈકી તમે એક ભણી ચૂક્યા છો 8, 9, 10 ની અંદર, ઉર્જા સંરક્ષણનો નિયમ. તો મિત્રો આ તમને કદાચ ખ્યાલ હશે કે બ્રહ્માંડમાં રહેલો ઉર્જાનો કુલ જથ્થો હંમેશા અચળ રહેતો હોય છે. ઉર્જા ઉત્પન્ન કે નાશ ના થઈ શકે, માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ શક્ય હોય છે, જેને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. આ ઉપરાંત આના સિવાય બીજા 3 મૂળભૂત નિયમો છે. વેગમાન સંરક્ષણનો નિયમ, રેખીય નંબર 1 ઉર્જા સંરક્ષણના નિયમ સિવાય બીજા પણ અમુક નિયમો છે. ઉર્જા સંરક્ષણનો નિયમ, સંરક્ષણ થવું એટલે ખબર ને, અચળ રહેવું, બદલાવું નહીં. સંરક્ષણ થવું એટલે ફિક્સ રહેવું, અચળ રહેવું. ઉર્જા સંરક્ષણનો નિયમ. બીજું છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ત્રીજું છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. અને ચોથું છે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમો. 35 નંબરના ક્વેશ્ચનમાં આપેલું છે. હા, આઈ નો. મિત્રો ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એ તમે ભણી ચૂક્યા છો 8, 9, 10માં, છતાં પણ ડિટેલમાં પાછું ભણવાનું આવશે. 11th સ્ટાન્ડર્ડમાં 6th 6થા ચેપ્ટરમાં ભણવાનું આવશે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મિત્રો તમને 5મા ચેપ્ટરમાં શીખવાડવામાં આવશે. અત્યારે માત્ર એનું વિધાન હું તમને કહું છું, પણ 5મા ચેપ્ટરમાં ડિટેલમાં શીખવાડવામાં આવશે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ચાક ગતિ નામના ચેપ્ટરમાં, એટલે કે 7મા ચેપ્ટરમાં તમને ડિટેલમાં શીખવાડીશું. અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ 12મા ધોરણના ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12 માં ડિટેલમાં શીખવાડીશું. આજે માત્ર અને માત્ર આ 4 નિયમો ના માત્ર વિધાન આપણે યાદ રાખવાના છે. આ ચેપ્ટરમાં એસક્યુમાં પૂછાઈ શકે છે. ઉર્જા સંરક્ષણના નિયમનું વિધાન તો તમે વર્ષોથી જાણો છો. રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન બોલું છું મિત્રો, સાંભળજો. જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય, જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તેનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ હકીકતને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. અને જો કોઈ પદાર્થ પર લાગતું ટોર્ક 0 હોય, જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. જો બાહ્ય બળ 0 હોય તો રેખીય વેગમાન અચળ રહે, અને બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન અચળ રહે. કેમ અચળ રહે, શું છે, એ બધી વાત યોગ્ય સમયે યોગ્ય ચેપ્ટરમાં ડિટેલમાં શીખવાડવામાં આવશે. અત્યારે માત્ર વિધાન યાદ રાખવાનું. અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ મિત્રો બોલું છું, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા ગમે તે તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા કોઈ પણ તંત્રમાં ગમે તેવી પ્રક્રિયા થાય, પણ તંત્રમાં રહેલો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો હંમેશા અચળ રહે છે. આ હકીકતને વિદ્યુત ભારનું સંરક્ષણ કહેવાય. આઈ રિપીટ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં, ફરીથી વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયામાં તંત્રમાં રહેલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો
ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા અચળ રહેશે. વધારે માહિતી યોગ્ય સમયે યોગ્ય ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કસ કરવાની આવશે. અત્યારે માત્ર એના વિધાન તમારે યાદ રાખવાના છે. તો આ 4 સંરક્ષણના નિયમો તમે યાદ રાખજો. હવે મિત્રો થોડી મજાની વાત એ છે કે આ 4 સંરક્ષણના નિયમોની પાછળ કુદરતના અમુક રહસ્યો જવાબદાર છે. ફિઝિક્સની અંદર મિત્રો અવકાશ અને સમયની વાત કરવામાં આવે છે. અવકાશ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમાંગ હોવું એટલે દરેક દિશાઓમાં ગુણધર્મ સમાન હોવા. તમે માની લો કે અવકાશમાં વયા જાઓ તો કોઈ પણ દિશામાં તમે દેખો સમાંગ હોવું એટલે દરેક બિંદુએ ગુણધર્મ સમાન હોવા. સમાંગનો મતલબ તમારે કેમિસ્ટ્રીમાં નહીં આવતું સમાંગ મિશ્રણ એક સરખું સમાંગ હોવું એટલે ઓકે સમાંગ હોવું એટલે દરેક બિંદુએ ગુણધર્મ સમાન હોવા. તમે અવકાશમાં ચાલ્યા જાઓ તો અવકાશના તમે જો કોઈ પણ બિંદુનો અભ્યાસ કરો તો તમને બધા જ બિંદુઓ સમાન જ લાગશે. બધા જ બિંદુઓના ગુણધર્મ સમાન લાગશે. અવકાશ સમાંગ છે અને સમદિગ્ધર્મી પણ છે. સમદિગ્ધર્મી એટલે દરેક દિશામાં ગુણધર્મ સમાન હોવું. સમદિગ્ધર્મીનો મતલબ દરેક દિશામાં ગુણધર્મ સમાન હોવા. દરેક બિંદુએ ગુણધર્મ સમાન હોવા એને સમાંગ કહેવાય અને દરેક દિશામાં ગુણધર્મ સમાન હોવા એને સમદિગ્ધર્મી કહેવાય. દરેક દિશામાં ગુણધર્મ સમાન હોય એને સમદિગ્ધર્મી કહેવાય. તો મિત્રો અવકાશમાં તમે કોઈ જગ્યાએ ઊભા રહી જાઓ અને કોઈ પણ દિશામાં દેખો, ચારે તરફ ગમે તે દિશામાં દેખો, તમને બધું સરખું જ ફીલ થશે. એટલે અવકાશ સમાંગ પણ છે અને સમદિગ્ધર્મી પણ છે. તો અવકાશના સમાંગીપણાને કારણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ની પાછળનું કારણ અવકાશનું સમાંગીપણું છે. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે ક્યાં અવકાશનું સમાંગીપણું અને ક્યાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એ બંને વચ્ચે સંબંધ કઈ રીતે ખબર પડે હાળું? તો મિત્રો તમે ફિઝિક્સની અંદર ખૂબ જ જ્યારે ખતરનાક ડીપમાં સ્ટડી કરશો ને તો ખરેખર તમને માલુમ પડશે કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાછળ કુદરતનું કયું કારણ જવાબદાર છે? તો અવકાશનું સમાંગીપણું જવાબદાર છે. અવકાશના સમાંગીપણાને કારણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે અને સમદિગ્ધર્મીપણાને કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. હવે કમબખત ક્યાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને ક્યાં અવકાશનું સમાંગીપણું, બંને વચ્ચે હાળું આપણે તો માન્યમાં ના આવે, આપણું માન્યમાં જ ને આપણું મગજ જ કામ ના કરે કે હાળું અવકાશનું સમાંગીપણું ક્યાં અને ક્યાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. પણ વાત સાચી છે મિત્રો, રેખીય વેગમાન સંરક્ષણ પાછળ કુદરતની કઈ ઘટના અથવા કુદરતનો કયું પરિમાણ જવાબદાર છે? તો કયું કારણ જવાબદાર છે કુદરતમાં રહેલું? તો અવકાશનું સમાંગીપણાને કારણે આપણને રેખીય વેગમાન, અવકાશના સમાંગીપણાને કારણે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને સમદિગ્ધર્મીપણાને કારણે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. એ જ પ્રમાણે મિત્રો સમય પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમય પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમય પણ સમાન અને સમદિગ્ધર્મી છે. હવે સમય સમાંગ કેમ છે? તો મિત્રો એવું માની લો કે જે વખતે બિગ બેંગ, જે વખતે આ સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું હશે એને આપણે શૂન્ય સમય લઈ લઈએ તો અવકાશના દરેક આ બ્રહ્માંડના દરેક બિંદુએ શું સમય એક સરખી રીતે વધતો હશે? આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, અમેરિકન સ્ટાન્ડર્ડ ટાઈમ અલગ અલગ છે, એવું એ બરાબર છે. પણ જે સમયે અવકાશ સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું હોય એને શૂન્ય સમય લઈ લો અને તમે આ બધા ઇન્ડિયા, અમેરિકા બધાથી પરે છો, તમે ભગવાન છો એવું માની લો ટેમ્પરરી, અને તમે સમગ્ર બ્રહ્માંડને દેખી રહ્યા છો, તો જે સમય પસાર થઈ રહ્યો છે એ તો બધા આખા બ્રહ્માંડમાં એક સરખો જ પસાર થતો હશે ને? હા સર. એટલે સમય, હા
સમય સમાંગ છે, દરેક બિંદુ એક સરખી માત્રામાં, સમદિગ્ધર્મી પણ છે, દરેક દિશાઓમાં પણ એક સરખી રીતે પ્રસરી રહ્યો છે. સમયના સમાંગીપણાને કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે અને સમયના સમદિગ્ધર્મીપણાને કારણે શું મળે છે એ હજી સુધી ખબર નથી. અને ઉપરાંત વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું કારણ, વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું કારણ શું છે એ પણ હજી ખબર નથી પડી. એટલે મિત્રો ફિઝિક્સમાં બે વસ્તુ હજી ખબર નથી પડી. એક તો સમયના સમાંગીપણાને કારણે શું મળે, સમયના સમદિગ્ધર્મીપણાને કારણે શું મળે એ ખબર નથી, અને વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની પાછળનું કારણ ખબર નથી. સાયન્ટિસ્ટો એ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે કે આ લિંક બેસી જાય, એટલે કે સમયના સમદિગ્ધર્મીપણાને કારણે જ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ મળતો હોય એવું સાબિત કરવા માટે મથામણ ચાલી રહી છે, પણ હજી સુધી સફળતા મળી નથી. અર્થાત બે પ્રશ્નો હજી લટકતા છે. એવા તો ઘણા બધા પ્રશ્નો, માત્ર બે નહીં, એવા તો ફિઝિક્સની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો ઉકેલ હજી મળ્યો નથી. તમારામાંથી કોઈ મોટું થઈને જો આ બધા ફિઝિક્સના વણ ઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ મેળવે તો 100% નોબેલ પ્રાઇઝ મળે મને, કારણ કે કીધું કોણે આ બધું, એટલે એવી આશા રાખીએ કે મને નોબેલ પ્રાઇઝ મળે. એટલે ઘણા બધા વણ ઉકેલ્યા પ્રશ્નો છે, એના માટે માથાકૂટો ચાલી રહી છે. તમે મોટા થઈને કંઈક કરો એવું માનીએ આપણે. તો મિત્રો સમય પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમયના સમાંગીપણાને કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે અને સમયના સમદિગ્ધપણાને કારણે શું મળે એ હજી સુધી ખબર પડી નથી. 20મી સદીના મહાન વૈજ્ઞાનિક ડિરાક એવું માનતા હતા કે કદાચ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ એ સમયના સમદિગ્ધપણાનું પરિણામ હોઈ શકે, અર્થાત સંરક્ષણના નિયમોના અસ્તિત્વ પાછળનું પરિણામ હોઈ શકે, અર્થાત રેખીય વેગમાન, કોણીય વેગમાન અને ઉર્જા સંરક્ષણના નિયમનું કારણ મળી ગયું છે, પરંતુ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમોના હજી પ્રકૃતિના કયા ગૂઢ રહસ્યને રજૂ કરે છે એ હજી સુધી એના માટે વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. તો મિત્રો આ બધા સંરક્ષણના નિયમો છે, તમે વાંચજો. તો મિત્રો ફર્સ્ટ ચેપ્ટર હવે એવું કહી શકાય કે સમગ્રતયા ફિનિશ થયું. આ ચેપ્ટર સમજાવવા કરતા માહિતી પ્રદાન વધારે છે, પણ જે પણ જગ્યાએ સમજાવી શકાય એવું હતું એ બધું જ સમજાયું છે. તમે આગળના 3-4 પેજીસ વાંચજો. એના વિશે આપણે થોડી લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી ક્લિપો, ધાંધલા સરની ક્લિપો આપણે ડિસ્કસ કરી હતી, જોઈ હતી, અને એમાં ઘણી બધી વસ્તુ આપણે શીખ્યા. અને આજે મેં તમને મૂળભૂત બળો વિશે સંપૂર્ણપણે વાત કરી અને સંરક્ષણના નિયમો વિશે પણ મેં તમને વાત કરી. એકીકરણ અને ન્યૂનીકરણ શું છે એના વિશે 8મા ક્વેશ્ચનમાં વધારે ડિટેલમાં લખ્યું છે. સિમ્પલ શબ્દોમાં અલગ અલગ વસ્તુને ભેગી કરવાને એકીકરણ કર્યું કહેવાય, અને એક જ જટિલ તંત્રમાંથી અલગ અલગ વસ્તુને છૂટી પાડવીને ન્યૂનીકરણ કર્યું કહેવાય. ફિઝિક્સની અંદર આ બંને વસ્તુ કરવું જરૂરી હોય છે. તો એવી બધી વાતો 8મા ક્વેશ્ચનની અંદર લખી છે. તો મિત્રો ચેપ્ટર નંબર 1 હવે સમગ્રતયા ફિનિશ થયું એવું કહી શકાય. રવિવારે એટલે કે કાલે મિત્રો, કાલે તમારી ચેપ્ટરની એક્ઝામ છે. રવિવાર કાલે ચેપ્ટર 1 ની એક્ઝામ, માત્ર એમસીક્યુ પ્લસ થિયોરી. સર એ કે થર્ડ ચેપ્ટર ની નથી ને? ના, કાલે થર્ડ ચેપ્ટર ની નહીં, કાલે માત્ર. શું કહો છો? તમે ચેપ્ટર 3 ની કીધી. ના, હવે સાંભળી લો મારી વાત. મારી વાત સાંભળી લો. હવે જે અત્યારે જે કહું છું ને એ ફાઇનલ ગણવું. અત્યારે જે કહું છું એ ફાઇનલ ગણવું. કાલે ચેપ્ટર 1 ની એક્ઝામ, એમાં થિયરી મેં તમને જે 4 થિયરી કીધી ને છે તૈયાર કરવાની, એ 4 માંથી કદાચ એકાદ બે પૂછીશું અને બાકી એમસીક્યુ પૂછીશું. ઓકે ઓકે સર. ઓકે સર. તો ખાલી થિયરી તો 4 જ કરવાની ને? હા, થિયરી માત્ર 4 તૈયાર કરવાની છે, બાકી સંપૂર્ણપણે ચેપ્ટર એમસીક્યુ ની દ્રષ્ટિએ વાંચજો. આમાંથી વચ્ચે વચ્ચેથી હું એમસીક્યુ પૂછી શકીશ. ઓકે સર કેટલા માર્ક્સની હશે? 51 માર્ક્સની એક્ઝામ, 30-40 માર્ક્સની એક્ઝામ, 40 એમસીક્યુ હશે, 3-4 થિયરી પૂછીશું. 40 થી 50 માર્ક્સની વચ્ચે પેપર હશે. ઓકે ઓકે સર. ઓકે સર.
તો મિત્રો ફર્સ્ટ ચેપ્ટરમાં સ્વાધ્યાય છે ને કઈ વાંચવાની જરૂર નથી, વાંચવું હોય તો વાંચજો. બાકી સ્વાધ્યાયમાં સ્ટાર્ટિંગમાં લખ્યું જ છું, લખ્યું જ છે મિત્રો કે ભાઈ માત્ર તમારા લોજિક ડેવલપ થાય, વિચારો ડેવલપ થાય એના માટે આપ્યું છે. JEE ની એક એક્ઝામ નહીં લેવાય? JEE ની એક્ઝામ માટે આપણે કાલે મળીએ ને, એટલે એનો એક દર 15 દિવસે એક્ઝામ ગોઠવવી છે. એના માટેનો ટાઈમિંગ આપણે કાલે ફિક્સ કરી નાખીશું. ઓકે ઓકે સર. ઓકે હા, તમે JEE ની બુકો લઈ આવ્યા મિત્રો? જે લોકોને લેક્ચર જ ના પડે. JEE ની બુકો લઈ આવ્યા હશો ને? હા સર. હા, અને સેકન્ડ ચેપ્ટર મેં તમને સોલ્વ કરવા માટે કીધું હશે. એ ગ્રુપ ની આવી છે, એ ગ્રુપ ની એ ગ્રુપની તો હજી વાર લાગશે ભાઈ, મેં તમને કીધું ને વાર લાગશે હજી. સર સેકન્ડ ચેપ્ટરમાં અમારે જેટલું ચાલ્યું છે એટલું કર્યું છે. હા, તમે કરો, જેટલું ચાલ્યું એટલું જ કરો, ખોટું ગોખવાની જરૂર નથી, જેટલું આવડે એટલું કરો. હને? તો કાલે JEE સ્કેડ્યુલ પ્રમાણે યથાવત છે. સોમવારે બીજા ચેપ્ટર માટે લેક્ચર નથી, સોમવારે સેકન્ડ ચેપ્ટરનો કોઈ લેક્ચર નથી. મંગળવારે આપણું લેક્ચર પાછું થર્ડ ચેપ્ટરનું યથાવત છે. ડોન્ટ મિસ ધ મંગળવારનું લેક્ચર. મંગળવારનું લેક્ચર કોઈ પણ સંજોગોમાં મિસ ના કરશો. એમાં હું સંકલન અને એના આધારિત ટોપિક શીખવાડવાનો છું. તો ડોન્ટ મિસ ધ ટ્યુઝડે લેક્ચર. ઓકે ઓકે સર. ચેપ્ટર નંબર 1 નું પેપર હું હમણાં જ મોકલી આપું છું, લગભગ કલાકની અંદર ચેપ્ટર 1 નું પેપર, કાલની એક્ઝામનું પેપર મોકલાઈ આપું છું. કોઈને એક્ઝામ આજે આપવી હોય તો આપી શકાશે. ઓકે હા ઓકે સર. ઓકે સર. બાય સર. બાય. તો આજનો સર ચેપ્ટર 3 માં ક્વેરી છે. શું કે ચેપ્ટર 3 માં ક્વેરી છે? ચેપ્ટર 3 માં ક્વેરી છે ને? બોલો શું ક્વેરી છે? બોલો બોલો. સર એક ક્વેશ્ચન હતું. હા બોલો. સર ગતિની શરૂઆત કરતા પદાર્થનું t સમય સ્થાનાંતર 15t - 0.4 t² સૂત્રથી મળે છે. તો આ પદાર્થનો વેગ 7 મીટર પર સેકન્ડ થાય ત્યારનો સમય. તો કરી નાખો. બોલો શું કરવું જોઈએ? બોલો, મારે નથી કેવું, તમારે જ કરવાનું. બોલો શું કરીશું? બોલો. પ્રશ્ન શું છે એક વખત ફરીથી? એક મિનિટ, ક્વેશ્ચન બોલો, ફરીથી બોલો ક્વેશ્ચન. સર ગતિની શરૂઆત કરતા પદાર્થનું t સમય સ્થાનાંતર 15t - 0.4 વેઇટ, t². 15t - 0.4 t². 15t - 0.4 t² છે. ઓકે હા તો ચલો, આપણને આ સ્થાનનું સૂત્ર આપ્યું છે. હા તો આનું વિકલન કરો એટલે વેગ મળશે. હા સર. તો વિકલન કરો, શું મળશે? બોલો તો આનું વિકલન. 15 - 0.4t. 0.4 અને t² નું 2t. હવે સર v ની જગ્યાએ જે v ની કિંમત છે એ મૂકવાની. હા, તો v ની જગ્યાએ કેટલું કીધું છે? v કેટલો કરવાનો જોઈએ આપણને? હા 7. તો મૂકી દો 7 અહીંયા આગળ. શું ગભરાવાની વાત છે? તો 0.8 into t બરાબર 15 - 7 એટલે 8 થશે. તો t બરાબર 8 ભાગ્યા 0.8, તો 10 સેકન્ડ આન્સર આવશે. એમાં શું છે? અને સર એક બીજો છે. હવે એક કામ કરો, તમે ટ્રાય કરો 2-3 વખત. મારા દ્રષ્ટિએ તમે થોડું વિચારજો. આમાં છે ને હું તમને કરાવશું ને એના બદલે તમે જાતે વિચારશો ને તો તમને વધારે આવડશે. તમે થોડો પ્રયત્ન કરો, એકવાર વિચારવાનો પ્રયત્ન કરો. આ ટાઈપના ક્વેશ્ચન ખરેખર તમને આવડવા જોઈએ. એકવાર વિચારો અને 2-3 વખત વિચારો પછી મને પૂછો. બરાબર છે? ટ્રાય કરો. ચાલ ક્વેશ્ચન બોલી જા એટલે હું તને કહું. શું છે? બોલ ક્વેશ્ચન. સર હું ટ્રાય કરી લઈશ. ક્વેશ્ચન તો બોલ પેલા. એટલે સંકલન નો હોય તો ના પાડી દો, એટલા માટે. સંકલન પર આધારિત તો ના પાડી દો. ક્વેશ્ચન બોલ. ના સર, હવે આન જેવો જ છે. એટલે t બરાબર કંઈક 4 સેકન્ડ મૂકવાની છે અને y બરાબર 3/8 t² - 3t + 5 સ્થાનાંતરનું સૂત્ર અને તાત્ક્ષણિક વેગ મેળવવાનો છે. સર એ તો કરી. હવે વેગનું સૂત્ર લઈને t ની કિંમત મૂકી દો એટલે તાત્ક્ષણિક વેગ મળી જશે. આમાં શું છે? કરશો ને? હા. ઓકે. તો મિત્રો આજનો સેશન હવે આપણે અંત કરીએ અહીંયા આગળ. વળી પાછા મંગળવારે સ્કેડ્યુલ પ્રમાણે મળીશું ચેપ્ટર નંબર 3 માટે, અને કાલે JEE ટાઈમ પ્રમાણે મળીશું. ઓકે સર. બધીના નોટ્સ ના લીધા હોય તો કલેક્ટ કરી લેજો. બાય સર. બાય.